મિત્રો નવું લઈ ઓલા આપણે એમ બોલીએ તો બાવા હિન્દીમાં બોલીએ. આપણે એમ કહીએ છીએ કે બાવા ગુજરાતી બોલમાં હોવ. બોલ ભાંગી ગયો તો કઈ મેં તને કીધું તું આપણે છે ને નિરાયતે કરે બરોબર. આપણે બોર્ડ લેવા જાવું ને દુકાન બોલ આ રહ્યું ને એ આપણું બ્રેક ડાન્સ છે અને આ છે ને એ આપણું ટોળા છે. બે આઈટમ છે આપણી પાસે. તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને? ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અભી મજા આયેગા ના ભીડો. જય રામોકી. સવારના વાગી રહ્યા છે 12 એટલે ગુડ મોર્નિંગ તો ન થાય, ગુડ આફ્ટરનૂન થાય. તો ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા મજામાં ને? તો રાઈટ્સ ઉપર હું હઈશું ક્યાં એ તો કયો તમે. હું છું રાઈટ્સ ઉપર, આપણા ખુદના ચકડોલ છે. બે આઈટમ છે આપણી પાસે, ટોળા અને બ્રેક ડાન્સ. તો રાઈટ્સ ઉપર એવું હતું કે ઇમરજન્સી એટલે બહુ ઇમરજન્સી આવવું પડ્યું, કેમ કે મેળામાં અહીંયા થોડુંક માણસોની તંગી હતી તો મારે ઇમરજન્સી નીકળવું પડ્યું ઘરેથી. અને બટુને મેં મૂક્યા ઘરે અને મારા સાસરીએ એટલે એના ઘરે ને મમ્મીના ઘરે, કેમ કે એ કહે છે કે મારા ઘરે થોડુંક વાર રોકાવું થોડાક દી, તમે ત્યાં જતા હો તો પાછા આવો તો મને લઈ જાજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ તું રોકા નહીં. તો ફાઇનલી તો મિત્રો આપણે અહીંયા પૂગી ગયા હતા, કેમ કે હું કાંઈ વિડીયો બનાવી હેંગો નહોતો ત્યારે, કેમ કે ઇમરજન્સી મારે એટલે ફૂલ ઇમરજન્સી આવવું પડ્યું હતું અહીંયા. અને નાસ્તો કરી લીધો છે, ફ્રેશ થઈને મળું તમને થોડી વારમાં. કન્ટિન્યુ. Few moments later. તો મિત્રો આપણે ફ્રેશ તો થઈ ગયા હતા અને તમારે આપણી રાઇડ્સ જોવી છે ને તો બતાવું તમને. જો આપણી રાઇડ્સ જો આ રહ્યું ને એ આપણું બ્રેક ડાન્સ છે અને આ છે ને એ આપણું ટોળા છે. બે આઈટમ છે આપણી પાસે, બે. અત્યારે તમને નહીં ખબર પડે, જ્યારે હું આપણે એને માટે છે ને બીજો વિડીયો બનાવશું કે આમ કમ્પ્લીટ ફિટિંગ હઈ છે ને એવી રીતે, એ વિડીયો હું તમને મોકલીશ. બીજું તો કાંઈ નહીં. અમારા દેવભાઈ, અમારા ટેણીભાઈ જો અહીંયા છે અને અમારા દેવભાઈમાં કામ કરે છે થોડુંક. અને આ આપણી રાવટી આપણે જો અહીંયા જ રહી. જો આપણી આ પથારી છે અને ફાકી પડી છે, ફાકી ખાવી છે હમણાં. પછી એમનો કહેતા કે તમે હું ખાઉં છું, હું ફાકી ખાઉં છું. પહેલાં જ હું વાત કરી દઉં કે ફાકી હું ખાઉં છું. અને અમારા ટેણી જો દાંત કાઢે, જય દાંત કાઢ માય. ટેણી કાંઈક ઉખેરો કરીને બેઠો છે ભાઈ. શું છે પેનલ બોર્ડમાં જાપ નાખવી, પેનલ બોર્ડ. અને આ જો આ વસ્તુ રહી ને એ આપણે ટોળાની. આ ટોળામાં છે ને આપણે ડ્રાઇવિંગ કરવાનું હોય, આમાં આની માથે બધું હાલતું હોય. અને આ ચાપ જો, આ ચાપ જરાક છે ને બગડી ગઈ છે તો એ ચાપને રિપેરિંગ કરવાની છે. આપણે પહેલાં ઓલું ટાયરનું કામ કરી નાખીએ. દેવ કેમ કે ઓલું દેવ ટાયરનું કામ કરે છે તો દેવ પાસે જતા આવી. તો હાલો મળું તમને થોડીક વારમાં. ફાઇનલી જો આપણા દેવભાઈ કરે છે કામ. દેવભાઈ શું ચાલુ છે કામ? તો અમારે જો ટાયરનું કામ ચાલુ છે અત્યારે. કંઈક ટાયર બગડી ગયું તો વચમાં મને ફોને આવ્યો હતો ઘરે, પંચર થઈ ગયું છે. નવી ટ્યુબ જો સ્પેશિયલ માલ રાખે હો, નવો. હું ઓ ડુસા કાઢી નાખ્યા જો. ફાઇનલી મિત્રો ટાયર હવે કમ્પ્લીટ થવા આવ્યું છે. અને ટાયરમાં અમારે દેવભાઈ જો નહીં પણ કયું તણાનો ખેલ કરે છે ભાઈ. તારે કરવું હોય ને તો ગાયો કા કરતો જાય બરોબર. ભાઈ બોલ્ટ ભાંગી ગયો, આમાં બોલ્ટ ભાંગી ગયો તો કઈ મેં તને કીધું તું આપણે છે ને નિરાયતે કરે બરોબર. આપણે બોલ્ટ લેવા જાવું ને દુકાન. બોલ અહીંયા મળે છે. આપણે સી શેક ક્યાં ને બોલ મળે છે ક્યાં? અરે ચપ્પલ દે ભાઈ. અને અમારા કિશનભાઈ આવી ગયા છે. કિશન કેમ છે મારા ભાઈ? મજા. તો ફાઇનલી મિત્રો આપણું ટાયર કમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે ગેરનું કેટલા ગેરના ટાયર ખરાબ હતા? બે ટાયર ખરાબ છે ને. બે ટાયર ખરાબ છે એટલે એક તો થઈ ગયું છે, હવે બીજું કરવાનું રહ્યું છે. ને જો ફાઇનલી હવે હવા ભરાઈ છે ને હમણાં અમારા દેવભાઈના જો ઓલા ગેરમાં ચડાવવાનું છે ટાયર. તમને મિત્રો એમ થતું છે ને કે આ ઘરે હતો ને ઘરે છે ને અચાનકનો કેમ અહીંયા પૂગી ગયો, અને કેમ કે આપણો આઈટમ ચકડોલ રહ્યા ને હવાના પોરમાં યાર જીભ એવી ચોટે છે ને, થોડીક ગળામાં બીમારી છે. અને ભાઈ દાંતું કાઢે છે ભાઈ. ઈ તો છે કીધું મેં ખાલી. હવે હું દાંત કાઢે લે મિત્રો આપણા એને આપણે જોક માર્યો હોય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બીજું ટાયર ખોલી નાખ્યું હતું. ટેણી આમ સીધો તો થાય લે હવે પણ હાવ. અમારા દેવભાઈ જો હવે એમ કહે છે કે હવા ભરી નાખી મેં એટલે કમ્પ્લીટ થઈ જાય.
તું તને મેં શું કીધું યાર, તું ગુજરાતી બોલતો જા કે હિન્દી બોલતો જા, બરોબર? બધું ભેગું બોલ. બાવા હિન્દી કરમાં હાવ, બાવા ગુજરાતી. આપણે મિત્રો નવું લઈએ, ઓલા આપણે એમ બોલીએ તો બાવા હિન્દીમાં બોલીએ. આપણે એમ કહીએ છીએ કે બાવા ગુજરાતી બોલમાં હાવ. જે મેન ટાવર ચડે છે ઝૂલાના. ઝૂલાના એ વાત સાચી વટેણી. જો આ ઝૂલાનું કામકાજ ચાલુ, ગાડીઓ ભરાઈ છે એની. અને આપણી ગાડીઓ આજે આવવાની જ છે, પણ કઈ છે કે 4-5 વાગે આવવાની બપોર પછી. તો જોઈએ હવે શું થાય છે. ફાઇનલી મિત્રો આપણે છે ને ટાયર કમ્પ્લીટ કરી નાખ્યું હતું ને દેવ લઈ ગયો છે ને જો હવે આમાં ગેરમાં મારા ઓલા બોલ લઈ લીધા હે ના તો બોલ માર દે. અમારા ટાયર હવે આમાં 4 ગેર આવે, 1 2 3 અને 4 કરવું પડે. ઉકામે કા બ્રેકડાન્સનું રહ્યું કામકાજ. અત્યારે તમને એમ લાગતું હોય છે કે શું છે આમને આમ સામાન પડ્યો. જ્યારે પણ ફિટિંગ થાય ને ત્યારે હું તમને બતાવીશ કે શું થાય. ટેણી જો આ ટોળાનું ટાયર લઈને આવ્યો તો ટોળાનું ટાયર કમ્પ્લીટ કરવાનું છે. એમાં 40% કરી નાખ. આપણા મિત્રો કહેતા હતા અમારા કાકા જોવા મહેશભાઈ ગોપાલભાઈ ગોહેલ, હું હમણાં અમારા જોઈ લ્યો કેમ છે સેટ છે અમારા. અમે બધા કામ કરીએ, મારા કાકા થાય. કામ પૂરું થઈ ગયું, આપણે જવાનું દુકાને. ક્યાં જવું છે? દુકાને સમી. અને આ તું આ કાં આવો થઈ ગયો ભમરારો? ના ઓ જોરદાર છે, હીરો છે અમારે હીરો. આ બીજી રાવટી છે આપણું કિચન, અહીંયા આપણે હુવાનું. મહેશ કાકા નહીં આવું ને હું ઓલી રાવટી ઈ તું ક્યાં કરસ પણ ઓલું બદલાવી નાખ ની ના કરતા ઓલી મેટલ ને નીચે ઉતાર લે. તાકાત છે તારામાં. તો મિત્રો હાથ બાથ ધોઈને મળું તમને થોડીક વાર, આંખો ભરાઈ રહ્યો બજારે. તો ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈને આવી ગયા હતા ચાની દુકાને. અને આ ભાઈ રહ્યા ને આપણા ભાઈબંધ છે, આ જયરામો પીર. અને આપણે જવાનું છે સમી, કેમ કે આપણા દેવભાઈને કંઈક કામ છે થોડુંક, તો કામ છે તો પતાવી નાખીએ. તો સમી જવું છે આપણે. તો હવે રિક્ષા નથી મળતી. ગામડામાં આ સિસ્ટમ ખોટીને ચોકડી ઉપર જવું પડે છે. 3 કિલોમીટર થાય, હાલીને જવું પડે. તો આપણે હાલીને નહીં જવું, કેમ કે આપણે એટલા તો સમજતા હોય ને. તો રિક્ષા જો આ રિક્ષા જાય છે પણ એ બધી પર્સનલ રિક્ષા આવ્યું. તો બે હું કાં કહેવાય મળું તમને થોડીક વારમાં રિક્ષામાં બેસી. હમણાં જીભ થોડીક છે ને આવો મચકાઈ છે. ફાઇનલી મિત્રો આપણે મળી ગઈ હતી રિક્ષા. તમને એમ છે કે મોટામાં મેં ખાધી બોલવામાં છે ને ચોકડી ઉપર જઈને બોલવાનું. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા હતા સમી. વરાણા ચોકડીથી ડાયરેક્ટ બેસી ગયા હતા ઇકોમાં. કેમ કે આપણે તો અહીંયા અજાણ્યા હોય એટલે આપણને તો ખબર હોય નહીં. ડાયરેક્ટ ત્યાંથી ઇકોમાં બેસીને આવી ગયા આપણે સમીને. હવે જે કામ છે એ કામ પતાવીશું ફટાફટ, કેમ કે પાછું આપણે જવાનું છે એમાં ચકડોલે. આવી ગયા છે આપણે બજારમાં, આવે છે સામેથી એસટી. હો હાલો મિત્રો કામ પતાવી મળું તમને થોડી વારમાં. A few moments later. તો મિત્રો આપણે સમીથી ડાયરેક્ટ આવી ગયા હતા રાવટીએ, કેમ કે આપણે ચકડોલે કયો કે પૂગવું પડે એમ હતું, કે થોડુંક કામ આવી ગયું હતું. અને આવી ગયા છે આપણે ચકડોલે. કામ જે હતું સમીમાં એ પતાવી નાખ્યું છે. તો આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, અને ચેનલ પર નવા હોય તો જયરામ આપીને કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને હું નવા વિડીયોમાં. ટેક કેર, બાય બાય.